કે અમે અહીંયા નથી આવી શક્યા તો પ્લીઝ ફોર અસ ટેક ઇટ. એટલે એ લોકો માટે આ બધું કરી રહ્યો છે. ઇટ્સ નોટ ફોર માય પ્લેઝર. આમાં ભાગવતભાઈનો કોઈ સ્વાર્થ નથી. આજે ભારતની સંસ્કૃતિને આપણે જો બચાવી હશે તો આપણે જ બચાવી શકીશું. આપણે આજે દુનિયાભરમાં જઈએ છીએ અને ત્યાં આગળની સુંદરતાનો વખાણ કરીએ છીએ. ઇન્ડિયાને કેમ આપણે વખાણ નથી કરતા? ઇન્ડિયાની ગરીબી કેમ આપણે હટાવતા નથી? આપણે જઈએ સિંગાપોર, એકદમ સ્પોટલેસ, ક્લીન. સિંગાપોર જઈએ ને એમ ચોખ્ખાઈ આંખને ઓળી આવે. દુબઈ જઈએ ને આહા શું મોજ છે ત્યાં. તો કેમ આપણો દેશ સિંગાપોરની જેમ સ્વચ્છ અને સુગંધિત ના થઈ શકે? કેમ ન થાય આપણો દેશ સ્વચ્છ? આપણે ગમે ત્યાં પાણી પિચકારી મારી દેતા હોઈએ, ગમે ત્યાં કચરો નાખી દેતા હોઈએ, પછી કે ઇન્ડિયા સ્વચ્છ નથી થતું. કેવી રીતે થાય? આપણે કહીએ છીએ બીજા લોકો પોતાનું સંસ્કૃતિને જાળવવા માટે પ્રયત્ન કરે છે. કે પોતાના છોકરાઓને એ કોઈ સ્કૂલમાં મોકલે છે, whether it be a convent school or a madrasa school or whatever, they send their children to that. Every Sunday, religiously, they send their children to the Sunday school. અને પછી કે અમારા છોકરાઓ થોડું ઘણું અમારું કલ્ચર જાણે છે, કે અમારું ધર્મ જાણે છે. How many of us send our children to a religious education class? સ્વાધ્યાયમાં 2 કલાક મૂકી દીધા અને છોકરાને આવડી ગયો શ્લોક. છોકરો શું શ્લોક કરે છે પણ આપણને ઇન્ટરેસ્ટ નથી, એ બોલ્યા કરે, આપણે સાંભળ્યા કરીએ. How many of us actually sit and say to the child, repeat this shloka after me, do this bhajan with me? જ્યાં સુધી આપણે એ ન કરીએ ત્યાં સુધી આપણે કહેવાનો કોઈને કઈ અધિકાર નથી. To improve our culture, to bring our culture back to the greatness that it was, we have to act as parents, as grandparents, as brothers and sisters. We have to insist that our brothers and sisters learn and have some interest. And to teach them, we have to learn first. આપણે આ પ્રયત્ન કરવાની જરૂર છે. આપણે આ પ્રયત્ન નહીં કરીએ તો આપણો ધર્મ ઉપર નહીં આવે. ધર્મો રક્ષતી રક્ષતી. ધર્મનું તમે રક્ષણ કરશો, ધર્મ તમારું રક્ષણ કરશે. તમે ધર્મને છોડશો, ધર્મ પણ તમને છોડી દેશે. પુરંજન આખ્યાન આવે છે. આપણી પાસે સમય ઓછો છે એટલે પુરંજન આખ્યાન હું શોર્ટમાં કહીશ. કાણાને કાણો ન કહેવું, કડવું લાગે વેણ, ધીમે રહીને પૂછવું, સાથી ખોયું ને. રાજા યજ્ઞ કરતો હોય એને સીધી રીતે તો કહેવાય નહીં કે તું આ ખરાબ કરી રહ્યો છે. એટલે એને કહે છે. એક વખત એક વ્યક્તિ હતું. હી વેન્ટ ટુ અ ફોરેસ્ટ. ત્યાં આગળથી એક ગાર્ડન એને જોયું. ગાર્ડનમાં ગયો. ગાર્ડનમાં એક બહુ સુંદર સ્ત્રી મળી ગઈ. સ્ત્રીએ કહ્યું તમે મારી સાથે આવો, મારા પતિ થાવ અને મારા આ નગરનું તમે ધ્યાન રાખો. 9 દ્વારવાળી નગરી હતી. નગરની અંદર રાજા, એ પુરુષ ગયો છે, તેનો રાજા બન્યો. For a number of years he lived there. After a while he was attacked by enemy king. He lost and he died. Very, very sad. The poor king died. Next life he was born as a woman. ત્યાં આગળ જેને પરણ્યો એ વ્યક્તિ પછી જંગલમાં જતી રહી. જંગલમાં જતી રહી એટલે એની સાથે એ જંગલમાં ગઈ એ સ્ત્રી અને એ મરી ગયો ત્યારે દુઃખી થઈને રડવા લાગી કે મારું હવે કોણ છે. તે સમયે એને એક પુરાણ પુરુષ આવીને મળે છે અને કહે છે તું ભૂલી ગયો? તું સ્ત્રી પણ નથી, તું પુરુષ પણ નથી. We were friends. We were having a great time. And suddenly you left me one day to go and explore the world. And you never came back. I went and searched for you and I found you in a wonderful city with 9 beautiful doors, 9 beautiful gates. But you didn't want to come back with me then. You were attacked and you died and you still didn't want to come back with me. Now you are born as a woman and you are crying for a king that you loved so much and is dead. Don't cry for him. Come back to where we came from. આ આત્મારૂપી જે જીવ છે એ જ પુરંજન છે. 9 દ્વાર રૂપી જે નગરી હતી એ જ આ દેહ છે. There are 9 gates to this body. This body is our castle. Within this castle we are able to preserve our life. When it is attacked by age,
by illness, it dies. ફરી જન્મે છે. It takes another birth, something else. And it cries again કે મારું ફરી જન્મ થયો, શું થશે, કેવી રીતે કરશું? પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. કેટલા જન્મ થઈ ગયા, કેટલી વાર આપણે રડી રહ્યા તો આપણે આજ ફરી સંસારમાં આવવા માટે પ્રયત્ન કરીએ. આ સંસારમાં અનેક વાર આપણે આવ્યા છીએ અને અનેક વાર જવાના છીએ. આત્મારૂપી પુરાણ પુરુષ આવીને પુરંજનને કહે છે, તું આ સ્ત્રી પણ નથી, પુરુષ પણ નથી, તું આ દેહ નથી, તું આત્મા છે. નિજાનંદ રૂપ શિવોહમ શિવોહમ. અને આ પુરાણ પુરુષની વાર્તા આવ્યા પછી પ્રચેતાઓની વાર્તા આવે છે. 10 પ્રચેતાઓ થયા છે. 10 પ્રચેતાઓને કહ્યું તમે આ પૃથ્વી પર પુનઃ પ્રજા ઉત્પન્ન કરો. એ કોઈ તપ કર્યું છે. શંકર ભગવાનની કૃપાથી એમને ભગવાન નારાયણનું સ્તોત્ર મળ્યું છે, શંકરની સ્તુતિ કરી છે, તપ કર્યું છે. પછી પોતે બહાર આવીને વૃક્ષની કન્યાને પરણ્યા છે. 10 ભાઈઓ એક સ્ત્રીને પરણ્યા છે. This example is used when Draupadi has to marry the Pandavas. દ્રૌપદીને જ્યારે કહે છે ત્યારે 5 પાંડવને પરણવાનું છે, બાપા કહે છે નોટ પોસિબલ. દ્રુપદ કહે છે કે મારી દીકરી 5ને કેવી રીતે પરણશે, લોકો અપવાદરૂપ ગણશે, લોકો એને હસી કરશે. ત્યારે નારદ વગેરે કહે છે કે ઇટ ઇઝ thoroughly possible. શાસ્ત્રમાં આની આજ્ઞા છે. પ્રચેતાઓ 10 હતા અને એકને પરણ્યા હતા. પિતૃઓ અનેક છે અને એકને પરણ્યા છે. આ પોસિબલ છે. તો પ્રચેતાઓની વાર્તા આવે છે. પ્રચેતા પછી પ્રાચીન મહર્ષિ થાય છે, જે અનેક યજ્ઞો કર્યા છે. પ્રાચીન મહર્ષિ પછી નાભી રાજા આવે છે. નાભી રાજા પણ ભગવાનનું ખૂબ સુંદર કાર્ય કરે છે, યજ્ઞ કરે છે ભગવાનનો. અને ભગવાનને કહે છે મારી ત્યાં સાધારણ પુરુષ નહીં, આપ સ્વયં પધારો. નાભી રાજાના યજ્ઞથી પ્રભુ પ્રસન્ન થાય છે અને નાભી રાજાને કહે છે હું તમારે ત્યાં આગળ પ્રગટ થઈશ. ઋષભદેવ તરીકે ભગવાન પ્રગટ થાય છે. જે જૈનોના પ્રથમ તીર્થંકર છે તે ઋષભદેવ આપણામાં પણ ભગવાન તરીકે માન્ય છે. ઋષભદેવ અનેક પુત્રો કરે છે. એમાં ભરત નામનો એનો જે મુખ્ય પુત્ર હોય છે એને રાજગાદી આપીને જ્ઞાન આપીને પોતે જતા રહે છે. ઋષભદેવ અવધૂત સ્વરૂપે રહે છે. જે દિગંબરોની જે પ્રથા છે એ અવધૂત સ્વરૂપની પ્રથા ઋષભદેવથી આવી રહી છે. ભરત રાજા થાય છે. ભરત પોતાનું બધું છોડીને કાળ કરે, બધું છોડીને જંગલમાં જતા રહે છે. ગંડકી નદીના કિનારે પોતે આશ્રમ બાંધીને ભગવાનનું તપ કરે છે. All these people have enjoyed a full life. None of these people have said કે ભાઈ મંજીરા કરો, કીર્તન કરો અને બધું છોડી દો. પહેલા પણ કહ્યું છે, અત્યારે પણ કહે છે ભાગવત, શ્રીમદ ભાગવત. સંસાર કરો, સંસાર કરવામાં કોઈ પાપ નથી. બિઝનેસ કરો, બિઝનેસ કરવામાં કોઈ પાપ નથી. પોલિટિક્સ કરો, પોલિટિક્સ કરવામાં કોઈ પાપ નથી. પણ આ બધામાં પરમાત્માને મુખ્ય રાખીને કરો. આપણું જીવનનું સેન્ટર, ધ્યેય પરમાત્મા હોવો જોઈએ. જ્યાં સુધી આપણું ધ્યેય પરમાત્મા નથી ત્યાં સુધી આ ગાડું બરાબર નહીં ચાલે. ભરત રાજાએ અનેક પુત્રો કર્યા છે. પછી જાણ્યું કે આમાંથી આ પુત્રો બરાબર નથી, એટલે એક પોતે એડોપ્ટેડ ચાઇલ્ડ હતો એને પોતે રાજા બનાવીને ગયા છે. સંસાર છોડીને ગયા છે. ખૂબ તપ કરે છે. ગંડકીના કિનારે આરામથી, પ્રેમથી, શાંતિથી વનની અંદર તપ કરે છે. એક દિવસ પોતે સંધ્યાવંદન કરી રહ્યા હતા તે સમયે એક ગર્ભિણી હરણી ત્યાં આવી છે અને એક સિંહની ત્રાડ પડી. તે સિંહથી બચવા માટે નદીને ઓળંગીને ક્રોસ કરીને જતી હતી. એમાં એનું જે બચ્ચું હતું એ સ્ત્રવી ગયું અને જળમાં પડી ગયું. She had a miscarriage and the baby deer fell in the river. એટલે રાજાને થયું, ભરત રાજાને થયું આ બિચારું મરી જશે. He picked up the baby deer, put it on the side. સારું કામ કર્યું, સારું જ કામ કર્યું ને. He saved a life. What's wrong with that? એ બિચારું હરણનું બચ્ચું પ્રીમચ્યોર હતું, મા વગરનું હતું. He had no way of supporting himself. એટલે ભરત રાજાએ બિચારા એને પંપાળ્યું, એને જરા ડ્રાય કર્યું, સાફ કર્યું, એને થોડું ખવડાવ્યું, પીવડાવ્યું. સારી વસ્તુ કરી, ખોટી વસ્તુ નથી કરી. પછી એ રાજાને એ હરણમાં એટલી પ્રીતિ થઈ ગઈ
એ પોતાના યજ્ઞ યાગાદી છૂટી ગયા છે. He left all his યજ્ઞ યાગાદી for looking after the deer. અત્યારે જાગતું હશે, અત્યારે સૂતું હશે, અત્યારે ભૂખ્યું થયું હશે, ના અત્યારે બહાર ગયું છે તો જંગલમાં એ પાછું આવશે કે નહીં આવે, એને રસ્તો મળશે કે નહીં મળે, એને કોઈ વાઘવરુનો ભય થશે કે નહીં થાય. એ હરિહરી કરવાને બદલે હરણ હરણ કરવા લાગ્યા. જગતમાં કોઈની સાથે એટલો તો પ્રેમ ના બાંધો કે આપણે ભગવાનને ભૂલી જઈએ. Keeping a pet is not a sin, but becoming a pet to the pet is a sin. કૂતરાને એટલો પ્રેમ પણ ના કરો કે કૂતરાની પાછળ આપણે કૂતરા થઈ જઈએ. આ હું નથી કહેતો, આ શ્રીમદ ભાગવત કહે છે. હરણ પ્રત્યે એટલો પ્રેમ થઈ ગયો રાજાને કે બીજા જન્મમાં હરણ થઈને અવતરવું પડ્યું છે. શ્રીમદ ભાગવત અતિ ઉત્તમ ભાષા વાપરે છે. આ ભાગવત એટલી સરસ ભાષા નથી આવડતી એટલે કૂતરાનો કૂતરો કહે છે. બાકી આ ભાગવત તો હરણનું સારું સારું શબ્દ વાપરે છે. To love any animal is not a sin. To do a social work is not a sin. It is a good thing to do. But to become one with that social work is wrong. To become so one with that social work that you forget the purpose of that social work is wrong. આજે ભારતમાં પણ આવું થઈ રહ્યું છે. મેઘા પાટકર વગેરે કહે કે બહુ ઊંચું નહીં કરવાની બંધની તાર, એમાં માણસો મરી જશે. અરે પણ બીજા કેટલા માણસો જીવી જશે. આજે કચ્છ અને ગુજરાતમાં જે પાણીનો પ્રોબ્લેમ છે એ હળ થઈ જશે. આદિવાસીઓને કાંઈ એમને નથી, આ લોકોને પૈસા અને જમીન આપે છે ને, શું ખોટી વાત છે? લોકોનો પણ ઉદ્ધાર થાય છે. લોકો જંગલમાં જ રહેવાના હતા આખો વખત. Are they going to stay in the forest forever? In today's modern age, even those Adivasis want to come into the modern world. પૈસા વગર કેવી રીતે આવવાના હતા એ લોકો? Government is willing to settle them, પણ ના, આડાઈ કરીને ઊભી રહી ગયા છે. We are doing social work. We are supporting these people. You are not supporting these people. You are being regressive rather than progressive. કેટલાનું જીવન આમાં બરબાદ થઈ રહ્યું છે. કેટલા ખરાબ કર્મો આ લોકો બાંધી રહ્યા છે. સોશિયલ વર્કના નામે પણ જો આપણે ખરાબ કર્મ બાંધીએ કે આપણે કોઈની બદદુઆ લઈએ તો એ પણ કર્મ આપણને ભોગવવું પડે. રાજાએ હરણ હરણ કર્યું છે. છેવટે મરતા મરતા હરિહરિના બદલે હરણ હરણ વિચાર થઈ રહ્યો છે. રાજાને હરણ તરીકે જન્મવું પડ્યું છે. પણ ભગવાનની દયા છે ને, ભગવાન જેને એકવાર હાથ પકડેલો હાથ છોડતા નથી. ભગવાને કહ્યું છે, ગીતામાં પણ કહ્યું છે, શ્રીમદ ભાગવતમાં પણ અનેક વાર કહ્યું છે કે જીવનો હાથ હું પકડતો નથી ને પકડું તો પછી છોડતો નથી. ભગવાને હાથ પકડ્યો છે. ભગવાને હરણના સ્વરૂપમાં પણ રાજાને યાદ કરાવ્યું છે કે તું હરણ નથી, તું તો રાજા ભરત હતો, તારા નામ પર આખું ભારત દેશ થયું હતું, તો આટલો મહાન માણસ આ એક હરણ થઈને જન્મ્યો છે. વિચાર કર, તું ક્યાં હતો ને ક્યાં આવી પડે છે. રાજાને હરણના સ્વરૂપમાં પણ જ્ઞાન થયું છે. રાજાને થયું છે ઓહો, કેટલું મોટું પાપ થયું મારા, હું ભગવાનને ભૂલી ગયો. હરણના જન્મમાં જ્ઞાન થયું છે. પોતે પોતાના મા બાપને છોડી દીધા છે અને ચાલતું ચાલતું ફરી એ ગંડકીના કિનારે આવીને પહોંચ્યું છે. એ આશ્રમમાં આવી ગયું છે જ્યાં એણે આગલા જન્મમાં તપ કર્યું. You will never forget your last life. તમે જે પાછલા કર્મ કરેલા છે એ તમને તમારી જગ્યાએ ખેંચી જશે, ગેરંટી. તમારા આગલા જન્મમાં જે આપણે કરેલું હશે એ સાચું ખોટું આપણને અહીંયા આગળ પણ આવશે. ત્યારનો સ્વભાવ અહીંયા પણ આવશે. ત્યારની જે વસ્તુ ભાવતી હશે એ અહીંયા પણ આવશે. ત્યારનું જે પહેરવા ઉડવાનું ગમતું હશે અત્યારે પણ આવશે. જે જગ્યા આપણે ત્યારે ગમતી હતી અત્યારે પણ ગમતી હશે, ગેરંટી. કારણ કે આપણા જે સૂક્ષ્મ વિચારો છે, જે સૂક્ષ્મ સંબંધો છે, એ સૂક્ષ્મ કર્મો છે, આપણને બળરૂપ ત્યાં આગળ ખેંચી જશે. રાજા આશ્રમમાં આવ્યા છે. પહેલા જે આશ્રમમાં અહીંયા યજ્ઞ કરતા હતા એ જગ્યા જોઈને આંખમાં આંસુ આવી ગયા છે. અરે આ જગ્યાએ બેસીને મેં ભગવાનના યજ્ઞ કર્યા છે ને હવે એ યજ્ઞ સ્થળ ખાલી છે. અરે રે, આ જગ્યાએ બેસીને હું તપ કરતો હતો, આ નદીના પાણીમાં રહીને હું ભગવાનનું નામ લેતો હતો. અહીંયા ઓમ ભૂર્ભુવઃ સ્વઃ મેં કેટલાય જાપ કર્યા છે અને એ જાપ મને હરણના સ્વરૂપમાં મળી રહ્યા છે.
ફરી એ જળમાં ઉભા રહીને ફરી ભગવાનનું નામ લીધું. જ્યાં સુધી શરીર પડી નથી ગયું કર્મના સંબંધે ત્યાં સુધી એ શરીરમાં રહ્યા છે.